નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10ની જે છે એમાં ગણિત વિષયનું પ્રશ્નપત્ર નંબર 2 જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે પેપરનો સમય છે 3 કલાકનો છે અને કુલ ગુણ 80 છે. જેમાં વિભાગ એ અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ તમે ધ્યાનથી જોઈ લો અને ત્યારબાદ દરેક વિભાગ એના આપણે સોલ્યુશન કરશું. ચલો હવે વિભાગ એનું સોલ્યુશન કરીએ. વિભાગ એની અંદર જે પ્રશ્ન પહેલો છે, વિકલ્પ આપેલો છે કે જો 13x + 19y બરાબર 90 હોય અને 19x + 13y બરાબર 70 હોય તો x + y કેટલા થાય? તો સૌપ્રથમ અહીંયા આપણે x અને y ની કિંમત શોધીશું અને બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળી જશે. તો અહીંયા આપેલું છે પ્રમાણે આપણે સમીકરણ 2 ને પહેલા ઉકેલીએ છીએ. તો +13y ને આ બાજુ લાવશો ડાબી બાજુ એટલે -13y થશે. અને 19 છે અને ડાબી બાજુ લાવતા ભાગાકારમાં જશે એટલે 70 - 13y ભાગ્યા 19 થશે. એને સમીકરણ નામ 3 આપો. ત્યારબાદ સમીકરણ 3 ની જે કિંમત છે એટલે કે x ની કિંમત છે એને સમીકરણ 1 માં મૂકી દો, બરાબર. અને સમીકરણ આપણે 1 કહીશું અને સમીકરણ 2 કહીશું, બરાબર છે. ત્યાર પછી ગણતરી કરશું કિંમત મૂકીને એટલે આપણને જે જવાબ મળશે y બરાબર 4.16 મળશે. અને y ની કિંમત છે એ સમીકરણ આપણે અહીંયા 3 ની અંદર મૂકીશું એટલે x ની કિંમત મળી જશે, જે x બરાબર 0.84 મળશે. હવે x + y એટલે બંનેનો સરવાળો કરશું x અને y ની કિંમતનો એટલે 5 થશે, બરાબર. એના પછી 2 સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે તો એમાંથી આપણે જો સરવાળો 2 + -1 છે એટલે 1 થશે અને ગુણાકાર 2 × -1 એટલે -2 થશે. આથી x² - x - 2 જે ડી છે એનો જવાબ આવશે. એના પછી 3 સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13 અને 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા છે તો એમાં જવાબ આવશે 19 એટલે કે બી. 4 p -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલા લંબપાદ m છે તો એમના યામ ખાલી જગ્યા છે. તો અહીંયા જો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એના યામ કયા થશે? 0 અને 2 થશે, બરાબર. એ રીતે તમે લખી શકો. y જે છે એ 2 છે અને x પર 0 છે તે 0 અને 2 લખીશું. 5 ત્રિકોણ એબીસીમાં ખૂણો a 30° અને ખૂણો b 90° છે. તો BC બરાબર 20 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી હોય. તો અહીંયા આપેલું છે sin 30 બરાબર BC/AC થશે. આથી sin 30 ની કિંમત 1/3 BC/AC. AC કેટલા છે? તો કે 20 છે. ચોકડી ગુણાકાર કરીએ આથી 20 ગુણ્યા થશે અને BC 2 ગુણ્યા થશે, બરાબર. તો લખાશે અહીંયા કે 20 × 2 આથી AC બરાબર 40 થશે. અને tan 30 બરાબર તો BC/AB આથી ગણતરી કરશો એટલે AB બરાબર 30√3 મળશે. એના પછી 6 બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક થશે. આપણે જે સૂત્ર છે કે 3 × મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 × મધ્યક છે એની અંદર આ કિંમતો મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે 3 એટલે C બરાબર 3 થશે. ખાલી જગ્યા પૂરો 7 ગુસ્સા 12, 15 અને 21 તો એ 3 ના છે. 8 જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક બિંદુમાં છેદે તો તે બહુપદી ખાલી જગ્યા હોઈ શકે x + 3. 9 અશક્ય ઘટનાની સંભાવના 0 થશે. એના પછી 10 ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે તો બાજુઓ અને ખૂણાઓનો સંબંધ. એના પછી વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે તો 0 મળે છે. વર્તુળની અંદર
કોઈ સ્પર્શક નહીં મળે. 12 જો m બરાબર 13.2 ને x બાર એટલે કે મધ્યક છે અને મધ્યસ્થ અને મધ્યક 15.3 હોય તો બહુલક તો એ 9 થશે. એના પછી ખરા ખોટા આપેલા છે. એમાં પ્રથમ વિધાન જે 13મું છે સાચું છે. 14મું વિધાન એ પણ ખરું છે એટલે કે સાચું છે. એના પછી 15 તો એ ખોટું થશે. 16 તો એ 2/103 થશે, જે ખોટું વિધાન છે એ પણ બરાબર. એટલે એને 2/103 નહીં થાય. 17 પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોના સરવાળા માટેનું સામાન્ય સૂત્ર તો અહીંયા આપેલું છે પ્રમાણે જો તમે લખી શકો n નો સ્ક્વેર થશે. બરાબર. 18 વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે તો એક બિંદુમાં. 19 એક સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો અહીંયા જુઓ 2, 4 અને 6 કુલ 3 અંકો છે યુગ્મ છે. સંભાવના તો 3ના છેદમાં ટોટલ 6 બાજુ છે પાસાની એટલે એના 6 અંકો લખેલા એટલે એના છેદમાં 6 થશે. 3 દુ 6 એટલે 1/3 થશે. એના પછી મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવામાં આવે છે તો અહીંયા આવશે મધ્યસ્થ. જોડકા જોડો 21 નળાકારનું કુલ પૃષ્ઠફળ તો જવાબ આવશે b 2πr કૌંસમાં r પ્લસ h. 22 શંકુનું કુલ પૃષ્ઠફળ તો πr કૌંસમાં l પ્લસ r. 23 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો તો 90 થશે. 5 મિનિટે 30 અંશનો ખૂણો બને છે. આથી 15 30 તરી 90 અંશનો ખૂણો થશે. 24 60 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 5 મિનિટે 30 આથી 360 થશે. બરાબર. 60 મિનિટે. વિભાગ બી તો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પ્રત્યેકના 2 ગુણ છે. અહીંયા 13માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. તો જોઈએ દરેક પ્રશ્નોના ઉત્તરો વિગતવાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન પર દેખાય એમ પ્રશ્ન નંબર 25 છે એનો ઉત્તર તમે લખી શકો છો, જેના 2 શૂન્ય થશે -3 અને -2. એના પછીનો પ્રશ્ન નંબર 26 જોઈએ. હવે પ્રશ્ન 26 દ્વિઘાત બહુપદી x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10ના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા તમને ડિસ્પ્લે પર દેખાય છે પ્રમાણે તમે લખી શકો છો. સૌ પ્રથમ શૂન્ય મળશે આપણને x બરાબર -2 અને અથવા તો x બરાબર -5 અને એના આધારે તમે અહીંયા જે આપેલા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરી શકો છો. સરવાળો થશે -7/1 અને ગુણાકાર થશે 10/1. એના પછીનો પ્રશ્ન નંબર 27 જોઈએ. પ્રશ્ન 27 દ્વિઘાત સમીકરણ x નો વર્ગ -3x -10 બરાબર 0 નો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો. તો જોઈએ અવયવીકરણની રીતે ઉકેલ. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ -3x -10 છે તો -5x અને +2x થશે. આથી કોમન નીકળશે x અને 2x. આથી આપણો જવાબ થશે x + 2 અને x - 5. આથી આપણને જે શૂન્ય છે એ મળશે ડાબી બાજુ એટલે કે ડાબીથી જમણી બાજુ અને જમણીથી ડાબી બાજુ લઈ જતા એની નિશાનીઓ બદલશે. આથી x બરાબર -2 અને x બરાબર 5 આપણને ઉકેલો મળશે. તો આ રીતે તમે લખી શકો છો. એના પછી પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 28 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? તો 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની જુઓ 14, 21, 28 અને 98 સુધી થશે. આથી a બરાબર 14 થશે, d બરાબર 7, an 98 અને n શોધવાના છે. તો આપણું જે સૂત્ર છે an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 કૌંસ બાર d એની અંદર આ કિંમતો મૂકશું એટલે આપણને જવાબ મળશે n બરાબર 13. એટલે કે 13 એવી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય છે અને 2 અંકની છે. 29 સમાંતર શ્રેણી 3, 6, 9નું 20મું પદ શોધો. a બરાબર અહીંયા 3 છે, d બરાબર 6 - 3 એટલે 3 થશે ને n બરાબર 20. તો
તો આપણે જે સમાંતર શ્રેણીનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ બાર ડી, એમાં આ a ડી અને nની કિંમત મૂકશું અને આપણે ગણતરી કરશું એટલે an બરાબર 60 મળશે. એટલે કે સમાંતર શ્રેણીનું 20મું પદ કયું હશે? 60 થશે. એના પછીનો પ્રશ્ન નંબર 30 જોઈએ. પ્રશ્ન 30. જો બિંદુઓ આપેલા છે a 6 1, b 8 2 અને c 9 4 અને d m 3, એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો એમની કિંમત શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, ABCD છે, એના યામ પણ દર્શાવેલા છે. તો AC અને BD રચવાના છે. તો આપણે અહીંયા AC અને BD રચીએ, ત્યારબાદ ગણતરી કરીએ તો ACનું મધ્ય બિંદુ, તો જુઓ ACનું મધ્ય બિંદુ છે 9 અને 6. અહીંયા જશો, જુઓ 9 અને 6, 4 અને 1 લઈશું, બરાબર. એનો મધ્ય બિંદુ મેળવો એટલે ભાગ્યા 2 કરશું. આથી 9 6 15, એ 4 અને 1 5 થશે. બંનેના છેદમાં 2 2 ભાગ છે. તો ACનું મધ્ય બિંદુ BD બરાબર BDનું મધ્ય બિંદુ થશે. BDનું મધ્ય બિંદુ તો 8 પ્લસ m ભાગ્યા 2 અને 3 પ્લસ 2 ભાગ્યા 2 થશે. હવે આપણે ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે 15 ના -8 થતા m બરાબર 7 મળશે. તો આ રીતે તમે લખી શકો. એના પછી 31મો જે પ્રશ્ન છે, તો એનો ઉત્તર અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ પ્રમાણે લખી શકો. જવાબ આવશે 2√2, જે બે બિંદુઓ વચ્ચેનું અંતર છે. 32. જો sin a બરાબર 3/4 હોય તો cos a શોધો. તો અહીંયા આકૃતિ આપેલી છે, BC 3, AC 4 છે, AB શોધવાના છે. આથી sin a બરાબર 3/4 બરાબર BC ભાગ્યા AC. આથી પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે લખીશું અને ગણતરી કરીએ તો cos a બરાબર AB ભાગ્યા AC થશે. અહીંયા AB √7 મળે છે. આથી AB એટલે √7 અને AC એટલે 4 ભાગ્યા થશે. એટલે √7/4 ગણતરી થશે, જે તમારો જવાબ રહેશે. એના પછી 33 કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin 60. તો 2 કૌંસમાં 1નો વર્ગ પ્લસ √3 અને 2 કૌંસ બાર વર્ગ માઇનસ √3 કૌંસ બાર વર્ગ થશે. 2m ના એમ રહેશે. એની કિંમત 3/4 માઇનસ 3/4 થશે. કારણ કે √3 છે, એનો વર્ગ કરશું એટલે 3 થશે, રૂટ નીકળી જશે. અહીંયા પણ એમને એમ થશે. 2નો વર્ગ 4 અને 2નો વર્ગ 4 થશે. આથી આ માઇનસ અને પ્લસ નીકળી જશે, 2 એકલા વધશે, એટલે તમારો જવાબ થશે 2. એના પછી 34 છે, તો એની પણ અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો અને ટાવરની જે માપ છે લખી શકો છો. અહીં AB એ ટાવર છે અને ખૂણો B એ કાટખૂણો છે તથા ઉચ્છેદ કોણ ખૂણો ACB છે. આથી tan 50° બરાબર AB ભાગ્યા BC થશે અને √3 બરાબર x/15. આથી 15√x 15√3 બરાબર x થશે. આથી AB બરાબર 15√3 મીટર થશે, જે ટાવરની ઊંચાઈ થશે. એના પછી 35 છે, તો બે ઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી ઘન હોય તેવા ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો બે ઘનને આપણે જોડવાના છે, બરાબર. અહીંયા આકૃતિ છે પ્રમાણે તમે દોરી શકો છો. સમઘનનું ઘનફળ બરાબર Lનો ઘન, ઘનફળ 27 L ઘન, તેથી એનું ઘનમૂળ થશે 3, એટલે લંબાઈ થશે 3 સેમી. હવે બે સમઘનની બનતા લંબઘનમાં L બરાબર તો 3 + 3, કારણ કે બે જોડવાના છે, આથી 6 સેમી થશે. B બરાબર 3 સેમી અને H બરાબર 3 સેમી થશે. આથી લંબઘનનું ઘનફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આથી 36 થશે, બરાબર છે, સેમી ઘન. અને લંબઘનનું પૃષ્ઠફળ છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HLની અંદર જે કિંમત છે એ મૂકશું એટલે ગણતરી થશે 90 સેમી વર્ગ. બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ 90 સેમી સ્ક્વેર થશે. એના પછી 36 પ્રશ્ન આપેલો છે કે 7 સેમી બાજુવાળા માપના સમઘનની ઉપર અર્ધગોળાકાર મૂકેલો છે, તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો. તો સમઘનનો L બરાબર 7 સેમી શોધવા હોવાથી તેના પર મૂકેલા અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી થાય. સમઘનનો જે લંબાઈ છે એના જેટલો એનો વ્યાસ થશે. આથી D બરાબર 7 સેમી, R બરાબર તો 7/2 સેમી થશે એની ત્રિજ્યા. આથી અર્ધગોલકનું ઘનફળ શોધીએ તો 2/3 પાયનો ઘન એનું જે સૂત્ર છે એની અંદર આ કિંમત મૂકીએ એટલે આપણને જવાબ મળશે 539/6
એટલે 89.83 સેમી ઘન. આમ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ છે 89 સેમી ઘન જેટલો થશે. બરાબર છે. વ્યાસ સેમી થશે. 37 વર્ગીકૃત માહિતી માટે મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 30 સેમી અને બહુલક 10 સેમી. તો મધ્યક અને મધ્યસ્થ શોધો. તો મધ્યક માઇનસ મધ્યસ્થ બરાબર 30 સેમી. આથી મધ્યક બરાબર 30 માઇનસ મધ્યસ્થ. આમ 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્યક થશે. હવે એની અંદર આપણે ગણતરી કરીએ કિંમત મૂકીને, તો જવાબ આવશે મધ્યસ્થ બરાબર 70/5. આથી મધ્યસ્થ બરાબર 14 થશે. અને હવે મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 30. આથી મધ્યક પ્લસ મધ્યસ્થ 14 જે મૂકીએ એટલે જવાબ આપણને મળશે એના બરાબર 30. આથી 30 માઇનસ 14 કરશું એટલે મધ્યક બરાબર 16 થશે. તો આ રીતે તમે આ પ્રશ્નના ઉત્તરો છે એ લખી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.